Now friends, question 6. In question 6 we are given y equal to x plus 1 by x raised to x plus x raised to 1 plus 1 by x. હવે આ બંને ટર્મ્સમાં તમે જોશો તો પાવરમાં પણ વેરિયેબલ છે. જ્યારે જ્યારે પાવરમાં વેરિયેબલ હોય તો આપણે લોગનો યુઝ કરીશું, બરાબર? તો બધા સમમાં હું તમને આ કહું છું. નાવ આ બંને ટર્મ્સ આપણે જો અલગ અલગ પહેલાં સોલ્વ કરી લઈએ અને પછી પ્લસ કરી દઈએ, જે આન્સર આવે એનું એડિશન, તો આ ઇઝી થશે. સો લેટ અસ ફર્સ્ટ એઝ્યુમ ધેટ લેટ u equal to x plus 1 by x raised to x and v equal to x raised to 1 plus 1 by x. u અને v બે ટર્મ્સને આ એકને u એઝ્યુમ કર્યું અને બીજાને v એઝ્યુમ કર્યું. હવે u નું ડેરિવેટિવ v નું ડેરિવેટિવ અલગ અલગ જ સોલ્વ કરીશું. હવે જો u ઇક્વલ ટુ x પ્લસ 1 બાય x રેઝ ટુ x છે, બરાબર? આ એક ઇક્વેશન ફોર્મ છે. સો હિયર આ યુની વેલ્યુમાં બે બાજુ લોગ લઈને સોલ્વ કરીએ. ફર્સ્ટ ટેક લોગ ઓન બોથ સાઇડ્સ, એટલે લોગ u ઇક્વલ ટુ, હવે જો log ઓફ x પ્લસ 1 બાય x રેઝ ટુ x. હવે લોગની પ્રોપર્ટી પ્રમાણે લોગની અંદરની ટર્મમાં જો કોઈ પાવર હોય તો એ પાવર આગળ આવી જાય. સો એક્સ લોગની આગળ આવી જશે, એટલે એક્સ લોગ એક્સ પ્લસ 1 બાય એક્સ, બરાબર? log u ઇક્વલ ટુ એક્સ લોગ એક્સ પ્લસ 1 બાય એક્સ છે. ટેકિંગ ડેરિવેટિવ ઓન બોથ સાઇડ્સ, તો log u નું ડેરિવેટિવ 1 અપોન u ઇન્ટુ u નું ડેરિવેટિવ એક્સના રિસ્પેક્ટમાં du બાય dx, એટલે 1 બાય યુ ઇન્ટુ ડીયુ બાય ડીએક્સ, આ લોગ યુનું થશે. અને બીજી બાજુ એક્સ ઇન્ટુ લોગ 1 પ્લસ એક્સ પ્લસ 1 બાય એક્સ. અહીંયા એક્સ અને લોગ બે અલગ અલગ ટર્મ્સ મલ્ટિપ્લિકેશનમાં છે, તો યુ ઇન્ટુ વી રૂલ પ્રમાણે ડેરિવેટિવ કરીશું. સો પહેલાં એક્સ એઝ ઇટ ઇઝ અને લોગનું ડેરિવેટિવ. હવે જો લોગનું ડેરિવેટિવ ખબર જ છે આપણને, 1 બાય લોગ એક્સનું 1 બાય એક્સ થાય તો લોગ ઓફ એક્સ પ્લસ 1 બાય એક્સનું 1 અપોન આ જે અંદરની ટર્મ છે એનું રેસિપ્રોકલ થઈ જાય, 1 અપોન એક્સ પ્લસ 1 બાય એક્સ, આ લોગનું ડેરિવેટિવ 1 અપોન એક્સ પ્લસ 1 બાય એક્સ. અહીંયા મલ્ટિપ્લિકેશન છે, આ લોગનું કર્યું. હજુ ઇન્ટુ કરીને હવે અંદરની ટર્મનું પાછું ડેરિવેટિવ એક્સ પ્લસ 1 બાય એક્સનું ડેરિવેટિવ, તો એમાં એક્સનું ડેરિવેટિવ 1 થાય અને 1 અપોન એક્સનું ડેરિવેટિવ યાદ રાખો, 1 અપોન એક્સ હોય તો એનું ડેરિવેટિવ માઇનસ 1 બાય એક્સ સ્ક્વેર થાય, માઇનસ 1 અપોન એક્સ સ્ક્વેર. એટલે જો પહેલાં લોગનું અને પછી એક્સ પ્લસ 1 બાય એક્સનું, બરાબર? હવે પ્લસ, હવે ઇન્ટરચેન્જ થશે. નાવ log એઝ ઇટ ઇઝ અને એક્સનું ડેરિવેટિવ, log એક્સ એઝ ઇટ ઇઝ એટલે log એક્સ પ્લસ 1 બાય એક્સ એઝ ઇટ ઇઝ ઇન્ટુ એક્સનું ડેરિવેટિવ 1. તો આ રીતે આખા ટર્મનું ડેરિવેટિવ થઈ ગયું. સો 1 અપોન યુ ઇન્ટુ ડીયુ બાય ડીએક્સ ઇક્વલ ટુ, હવે જો એક્સ ઇન્ટુ 1 અપોન એક્સ પ્લસ 1 બાય એક્સ છે, તો આ ડિનોમિનેટરમાં જે વેલ્યુ છે એમાં એલસીએમ લઈ લઈએ તો એક્સ જોડે મલ્ટીપ્લાય થશે, એટલે એક્સ સ્ક્વેર પ્લસ 1 અપોન એક્સ થશે. તો આ અપોનમાં એક્સ જે છે એ ઉપર આવી જશે, ડિનોમિનેટર ઓફ ડિનોમિનેટર ઉપર જતો રહેશે. તો જો ઉપર એક્સ હતા જ અને નીચેથી એક્સ આવશે, એટલે એક્સ ઇન્ટુ એક્સ એક્સ સ્ક્વેર થઈ જશે. અને જે એલસીએમ લીધો એ પ્રમાણે એક્સ સ્ક્વેર પ્લસ 1 અપોનમાં જે એક્સ હતો એ ઉપર ગયો એટલે એક્સ સ્ક્વેર થઈ ગયું. સો વી આર ગેટિંગ એક્સ સ્ક્વેર અપોન એક્સ સ્ક્વેર પ્લસ 1, બરાબર? ઇન્ટુ કરીને 1 માઇનસ 1 બાય એક્સ સ્ક્વેરનું એલસીએમ લઈને સોલ્વ કરીએ તો એક્સ સ્ક્વેર ઇન્ટુ 1 એક્સ સ્ક્વેર માઇનસ 1 એક્સ સ્ક્વેર માઇનસ 1 અપોન એક્સ સ્ક્વેર.
આ બે મલ્ટિપ્લિકેશનમાં એક્સ સ્ક્વેર કેન્સલ થશે. હવે આગળ જુઓ પ્લસ log x પ્લસ 1/x. હવે એક્સ સ્ક્વેર કેન્સલ થાય, x સ્ક્વેર માઇનસ 1 અને x સ્ક્વેર પ્લસ 1 રહેશે એઝ ઇટ ઇઝ. હવે 1/u છે તો નીચેનો u બીજી બાજુ ઉપર જાય તો ફાઇનલી વી આર ગેટિંગ du/dx. સો du/dx ઇક્વલ ટુ u ઇન્ટુ આ નીચેથી ઉપર આવી ગયો. હવે આખું ટર્મ લખાશે, એમાં એક્સ સ્ક્વેર કેન્સલ થયા. સો x સ્ક્વેર માઇનસ 1 અપોન x સ્ક્વેર પ્લસ 1 પ્લસ log x પ્લસ 1/x. આને રિઝલ્ટ 1 આપો. એટલે આ પહેલાં આપણે જે u એઝ્યુમ કરેલું તો u પરથી du/dx શોધી નાખ્યું. હવે જે રીતે v એઝ્યુમ કર્યું છે તો એમાં dv/dx શોધી નાખીશું. નાવ v વાળું જે ઇક્વેશન હતું એમાં ડેરિવેટિવ કરીએ છીએ. v નું ડેરિવેટિવ જો v ઇક્વલ ટુ આપણે પહેલાં ઇક્વેશન લખી દઈએ x⁻1 પ્લસ 1/x છે, બરાબર. તો આ પાવરમાં વેરિયેબલવાળી ટર્મ છે એટલે આપણે પહેલાં log લઈશું પછી ડેરિવેટિવ કરીશું. સો ફર્સ્ટ ટેક log ઓન બોથ સાઇડ્સ. તો log v ઇક્વલ ટુ, હવે જો રાઈટ સાઈડ આપણે log લઈએ તો એક્સના પાવરમાં જે વેલ્યુ છે એ પાછી આગળ આવશે. પહેલાં log લખી દઉં છું x⁻1 પ્લસ 1/x. આ log વાળું છે, બરાબર. તો એક્સનો જે પાવર છે એ આગળ આવી જશે logની, એટલે 1 પ્લસ 1/x ઇન્ટુ log ઓફ x. પાવર આગળ જતો રહે એટલે 1 પ્લસ 1/x log x. log v ઇક્વલ ટુ ધીસ ટર્મ આ છે. નાવ ટેક ડેરિવેટિવ ઓન બોથ સાઇડ. log v નું ડેરિવેટિવ કરીએ તો 1/v ઇન્ટુ dv/dx અને બીજી બાજુ 1 પ્લસ 1/x ઇન્ટુ log x. એટલે આ બે મલ્ટિપ્લિકેશનમાં છે તો u ઇન્ટુ v રૂલ પ્રમાણે પહેલાં 1 પ્લસ 1/x એઝ ઇટ ઇઝ, તો log x નું ડેરિવેટિવ 1/x પ્લસ હવે log x એઝ ઇટ ઇઝ તો 1 પ્લસ 1/x નું ડેરિવેટિવ તો એમાં 1નું 0 થાય અને 1/x નું માઇનસ 1/x સ્ક્વેર થાય, -1/x સ્ક્વેર. તો આ થયું ડેરિવેટિવ. હવે 1/v dv/dx ઇક્વલ ટુ, હવે જો 1 પ્લસ 1/x છે ને એમાં એલસીએમ લઈએ તો x ઇન્ટુ 1x, x પ્લસ 1 1/x ઇન્ટુ 1/x. હવે આ બ્રેકેટમાંથી -1/x સ્ક્વેર log જોડાવશે. માઇનસ જે છે નેગેટિવ ટર્મ આની જોડે મલ્ટીપ્લાય થાય છે એટલે નેગેટિવ સાઇન જે છે આગળ આવી જશે માઇનસ, અને 1/x સ્ક્વેર બી આગળ લઈ લઈએ છીએ ઇન્ટુ log x. આ રીતે લખીએ. હવે રાઈટ સાઈડ જોઈ લો, કશું સિમ્પ્લિફાય થાય છે, કશું કેન્સલ થતું હોય અથવા મલ્ટીપ્લાય થતું હોય તો જોઈ લેવાનું. તો જો આ નીચેનો x જોડ મલ્ટીપ્લાય થાય એટલે x સ્ક્વેર થઈ જશે. 1/v dv/dx ઇક્વલ ટુ x પ્લસ 1/x સ્ક્વેર માઇનસ 1/x સ્ક્વેર ઇન્ટુ log x. તો આ બેના ડિનોમિનેટર સેમ છે તો વી કેન રાઇટ, સેમ ડિનોમિનેટર છે એટલે આપણે કોમન લખી દઈએ ડિનોમિનેટર. એટલે ન્યુમરેટરમાં x પ્લસ 1 માઇનસ log x પ્લસ 1 માઇનસ log x. હવે ખાલી લેફ્ટ સાઈડથી આ v નીચે છે એ ઉપર જતા રહેશે રાઈટ સાઈડમાં, એટલે આપણને dv/dx ની વેલ્યુ મળશે. dv/dx ઇક્વલ ટુ v ઉપર આવી ગયા અને બ્રેકેટમાં x પ્લસ 1 માઇનસ log x અપોન x સ્ક્વેર અને 2 નંબર આપો. હવે જો
આજે આપણો ક્વેશ્ચન હતો વાય ઇક્વલ ટુ, આને આપણે યુ એઝ્યુમ કર્યા છે અને આ વી એઝ્યુમ કર્યા છે. તો જો એઝ વાય ઇક્વલ ટુ યુ પ્લસ વી, તો હવે આ જે ઇક્વેશન છે એમાં ડેરિવેટિવ ફોર્મમાં લખીએ તો વાયનું ડીવાય બાય ડીએક્સ, યુનું ડીયુ બાય ડીએક્સ, વીનું ડીવી બાય ડીએક્સ. તો એમાં રાઈટ સાઈડ આપણે ડીયુ બાય ડીએક્સ શોધી નાખ્યું, ડીવી બાય ડીએક્સ શોધી નાખ્યું. 1 અને 2 નંબર જે આપ્યા છે તો એડિંગ 1 એન્ડ 2, 1 પ્લસ 2 લખી દઈએ એટલે આખું તમને ડીવાય બાય ડીએક્સ મળે. સો હિયર વી કેન રાઇટ ડીવાય બાય ડીએક્સ ઇક્વલ ટુ, પહેલાં ડીયુ બાય ડીએક્સની વેલ્યુ આપણે લખીશું. જો રિઝલ્ટ 1 હતું, આ આખું ટર્મ આવી જશે ડીયુ બાય ડીએક્સની જગ્યાએ. સો ફર્સ્ટ રાઇટ વેલ્યુ ઓફ ડીયુ બાય ડીએક્સ, એમાં આ જે આગળ યુ છે તો યુની જે વેલ્યુ હોય ઉપર, જો યુની વેલ્યુ આ હતી તો યુ હેવ ટુ રાઇટ ધીસ વેલ્યુ ઇન્સ્ટેડ ઓફ યુ. સો ઇન ધીસ ક્વેશ્ચન યુ ઇક્વલ ટુ એક્સ પ્લસ 1 બાય એક્સ રેઝ ટુ એક્સ, પછી બ્રેકેટમાં આપણને જે ડીયુ બાય ડીએક્સની વેલ્યુ મળી હતી એક્સ સ્ક્વેર માઇનસ 1 અપોન એક્સ સ્ક્વેર પ્લસ 1 પ્લસ લોગ એક્સ પ્લસ 1 બાય એક્સ, આ આખું યુ છે. પ્લસ હવે વી આપણે ઉપર અહીંયા શોધેલું છે, આ વી છે એ આવશે, પણ વીની જગ્યાએ જે વેલ્યુ હતી એ લખી દેવાની. વી એટલે એક્સ રેઝ ટુ 1 પ્લસ 1 બાય એક્સ હતું, ઇન્ટુ બ્રેકેટ, આ બ્રેકેટવાળું જે છે એક્સ પ્લસ 1 માઇનસ લોગ એક્સ અપોન એક્સ સ્ક્વેર. તો આ આખો જે છે એ આન્સર આવ્યો. ધીસ ઇઝ અવર આન્સર. યુ પ્લસ વી કર્યું. આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ ધીસ ક્વેશ્ચન. ઇટ ઇઝ ક્વાઇટ લેન્ધી, સોલ્યુશન એનું થોડું લેન્ધી છે પણ તમને ખબર પડી હશે. એકવાર વિડીયોમાં તમે ફરી રિવાઇઝ કરજો એટલે તમને આઈડિયા આવી જશે. Now let us solve question 7. In question 7 we are given y equal to log x raised to x plus x raised to log x, x to the power log x. હવે બે ટર્મ્સની અંદર તમે જોશો તો પાવરમાં પણ વેરિયેબલ છે. તો જ્યારે પાવરમાં વેરિયેબલ હોય તો લોગેરિધમ લોગ એપ્લાય કરીને સોલ્વ કરીશું. ફર્સ્ટ વી વિલ એઝ્યુમ that u equal to log x raised to x. So let u equal to log x raised to x and v equal to x raised to log x. v equal to x raised to log x. તો આ રીતે u અને v, આ એક ટર્મને u એઝ્યુમ કર્યું, બીજા ટર્મને v એઝ્યુમ કર્યું. નાવ આ એક ઇક્વેશન છે, આ બીજું ઇક્વેશન છે. ઇન બોથ ઇક્વેશન વી વિલ એપ્લાય log. તો ઇન ફર્સ્ટ ઇક્વેશન ટેક log ઓન બોથ સાઇડ્સ. તો u નો log ઇક્વલ ટુ log, આ ટર્મ જે છે એનો log એટલે log ઓફ log x રેઝ ટુ x. Now log u તો log u ઇક્વલ ટુ log ઓફ log x રેઝ ટુ x છે, બરાબર. તો હવે જો લોગની અંદર જે ટર્મ હોય એનો પાવર હોય તો પાવર આગળ આવી જાય. સો આઈ વિલ રાઇટ x log ઓફ log x, x log ઓફ log x. So
log u નું now taking derivative on both sides, તો log u નું derivative 1 upon u into du by dx equal to, હવે x ઇન આ એક ટર્મ છે ને આ બીજું ટર્મ છે, બે ટર્મ્સ મલ્ટિપ્લિકેશનમાં, એટલે u ઇન્ટુ વી રૂલ પ્રમાણે ડેરિવેટિવ કરીશું. તો ફર્સ્ટ એક્સ એઝ ઇટ ઇઝ અને log ઓફ log એક્સનું ડેરિવેટિવ કરીએ, log ઓફ log એક્સનું. તો જો લોગનું ડેરિવેટિવ કરીએ એટલે એની અંદરનું ટર્મ જે હોય એ 1 અપોન કરીને લખવાનું, ટેકિંગ રેસિપ્રોકલ. સો 1 અપોન log એક્સ, log આ જે બહાર છે ને log એનું ડેરિવેટિવ 1 બાય log એક્સ ઇન્ટુ ચેન રૂલ પ્રમાણે હવે અંદરના ફંક્શનનું log એક્સનું ડેરિવેટિવ 1 બાય એક્સ પ્લસ હવે log ઓફ log એક્સ એઝ ઇટ ઇઝ, log ઓફ log એક્સ એઝ ઇટ ઇઝ અને એક્સનું ડેરિવેટિવ 1. નાવ એરેન્જિંગ ધ ટર્મ્સ, તો જો આ ઉપર એક્સ અને નીચે એક્સ જે છે વચ્ચે મલ્ટિપ્લિકેશન જ છે, તો એક્સ એક્સ કેન્સલ, એક્સ એક્સ કેન્સલ થઈ ગયા, 1 અપોન log એક્સ વધ્યા પ્લસ log ઓફ log એક્સ વધ્યા, log ઓફ log એક્સ અને લેફ્ટ સાઈડ 1 બાય યુ du બાય dx, 1 બાય યુ du બાય dx છે. તો જે આ યુ અપોનમાં છે એ ઉપર જશે, સો du બાય dx ઇક્વલ ટુ યુ ઇન્ટુ આખું ટર્મ આવી જશે અંદર બ્રેકેટમાં, ઓકે. હવે છેલ્લે ખાલી આપણે યુની જે વેલ્યુ હોય એ મૂકી દેવાની, યુ ઇક્વલ ટુ log એક્સ રેઝ ટુ એક્સ છે એટલે આ યુની જગ્યાએ log એક્સ રેઝ ટુ એક્સ આવી જશે, એટલે આપણને du બાય dx મળ્યું. 1 નંબર ફર્સ્ટ રિઝલ્ટ. નાવ વીની વેલ્યુ આપણે એઝ્યુમ કરી છે એક્સ રેઝ ટુ log એક્સ. સો ટેકિંગ ડેરિવેટિવ ઓફ ધીસ ટર્મ, બટ ફર્સ્ટ પાવરમાં log એક્સ છે એટલે આપણે ટેક log ઓન બોથ સાઇડ્સ, પહેલાં log બે બાજુ લઈએ. સો log v ઇક્વલ ટુ રાઇટ સાઇડ log એક્સ રેઝ ટુ log એક્સ. હવે લોગની અંદર ટર્મ હોય એનો પાવર હોય એ પાવર આગળ આવી જાય, એટલે log એક્સ લોગની આગળ આવી ગયા, log એક્સ ઇન્ટુ log એક્સ. તો log એક્સ ઇન્ટુ log એક્સ એટલે log એક્સનો સ્ક્વેર થઈ જાય. સો આઈ કેન રાઇટ log વી ઇક્વલ ટુ log x whole square. Now taking derivative on both sides, so log v નું ડેરિવેટિવ 1 by v, પછી v નું ડેરિવેટિવ dv by dx, બીજી બાજુ log x નો સ્ક્વેર છે તો આપણે ડેરિવેટિવ લઈએ તો પહેલાં પાવર રૂલ એપ્લાય થશે. તો પાવર રૂલ પ્રમાણે શું છે, પાવર આગળ આવી જાય ને પાવરમાં એક ઓછું થઈ જાય, એટલે 2 પાવર આગળ આવ્યા, log x અને log x નો એક પાવર થઈ જશે, 1 લેસ. Reason is we have formula derivative of x raised to n is n into x raised to n minus 1. બરાબર, એટલે n આગળ આવી ગયું અને પાવરમાં n minus 1 થઈ ગયું. સો સેમ હિયર આ 2 પાવર જે છે આગળ આવી જાય અને log x અને log x નો પાવર 1 લેસ થઈ જાય એટલે પાવરમાં 1. હવે ઇન્ટુ કરીને ચેન રૂલ પ્રમાણે આપણે પહેલાં પાવર રૂલ એપ્લાય કર્યો, હવે log x નું ડેરિવેટિવ 1 બાય એક્સ અને છેલ્લે એક્સનું તો 1 જ છે. સો ધીસ ઇઝ ડેરિવેટિવ. હવે 1 અપોન વી છે તો વી બીજી બાજુ ઉપર જતા રહેશે એટલે આપણને dv બાય dxની વેલ્યુ મળશે v ઇન્ટુ 2 log x અપોન x.
Now this is our second result. તો ફર્સ્ટ રિઝલ્ટ અને સેકન્ડ રિઝલ્ટ જે છે, જો this is our first result and this is our second result, બરાબર. Now we know that y equal to u plus v હતું, બરાબર. And then after taking derivative, y નું derivative dy by dx equal to u નું derivative du by dx plus v નું derivative dv by dx. Now putting value of du by dx and dv by dx from first and second result, so you'll get final answer. So dy by dx equal to પહેલા du by dx ની value from result 1 આ આખી value આવશે, એમાં u ની પણ જે value હોય મૂકી દઈશું. તો u એટલે log x raised to x into 1 upon log x plus log of log x. આ du by dx છે, du by dx plus dv by dx. તો dv by dx માં v ની વેલ્યુ પણ મૂકી દેવાની. v ની વેલ્યુ છે x raised to log x into bracket 2 log x upon x. આ જે સેકન્ડ રિઝલ્ટ હતું એ અહીં લખી દીધું. તો જો dy by dx equal to du by dx plus dv by dx, du by dx dv by dx ની વેલ્યુ મૂકી દીધી. This is our final answer. Now we will solve question 8. In question 8, y equal to sin x raised to x plus sin inverse root x. This is given. So first we will assume first term u, second term v. So here u equal to sin x raised to x અને v equal to sin inverse root x. ઓકે, હવે u વાળું જે ઇક્વેશન છે એમાં આપણે પાવરમાં sin x ના પાવરમાં x છે એટલે ટેકિંગ log on both sides first. તો log u equal to બીજી બાજુ log લઈએ તો આ જે પાવર છે એ logની આગળ લખી જ દેવાનો, એટલે we can write directly x log sin x, x log sin x. Now after taking log on both sides, we'll take derivative. Log u નું derivative 1 by u into du by dx equal to બીજી બાજુ x અને log sin x. બે ટર્મ્સ મલ્ટિપ્લિકેશનમાં છે, u into v રૂલ પ્રમાણે ડેરિવેટિવ કરીશું. તો પહેલા x as it is, પછી log sin x નું ડેરિવેટિવ 1 upon sin x into, જો logનું કર્યું, હવે sin x નું ડેરિવેટિવ cos x પ્લસ હવે log sin x as it is અને x નું ડેરિવેટિવ 1 થશે. આ રીતે વારાફરતી ડેરિવેટિવ કર્યું બાય મલ્ટિપ્લિકેશન રૂલ. નાવ 1 upon u du by dx equal to, હવે જો x into આ cos છે ઉપર, cos upon sin એટલે cot, તો we can write x cot x plus log sin x. પછી આ લેફ્ટ સાઈડ u નીચે છે એ ઉપર આવી જશે બીજી બાજુ. સો du by dx equal to u ઉપર આવી ગયો અને u ની જે વેલ્યુ છે એ મૂકવાના જ છે, બરાબર. તો હું પહેલેથી જ લઈ લઉં. u ની વેલ્યુ શું છે, તો sin x raised to x. તો આઈ વિલ રાઇટ sin x raised to x into, પછી આખું ટર્મ આવી જશે બ્રેકેટમાં x cot x plus log sin x. First result. Now
વીની જે વેલ્યુ હતી એના પરથી બીજું ડેરિવેટિવ શોધી નાખીએ. સો નાવ વી ઇક્વલ ટુ સાઇન ઇનવર્સ રૂટ એક્સ. તો સાઇન ઇનવર્સ રૂટ એક્સનું આપણે ડેરિવેટિવ કરવાનું છે. હવે જો સાઇન ઇનવર્સ એક્સનું ડેરિવેટિવ શું થાય છે? સાઇન ઇનવર્સ એક્સ હોય તો એનું ડેરિવેટિવ કરીએ ડી બાય ડી એક્સ. સો વોટ વિલ ગેટ? વોટ ઇઝ ધ ફોર્મ્યુલા? 1/√1 માઇનસ એક્સ સ્ક્વેર. અહીંયા એક્સ હોય તો અહીંયા ફોર્મ્યુલામાં એક્સ સ્ક્વેર થાય. તો એ જ રીતે અહીંયા આપણે જેનું ડેરિવેટિવ કર્યું છે એમાં સાઇન ઇનવર્સ તો છે પણ અંદર રૂટ એક્સ છે, તો એક્સનું એક્સ સ્ક્વેર થાય છે, તો રૂટ એક્સનું સ્ક્વેર થશે એટલે એક્સ થઈ જશે. ઓકે, અહીંયા ડાયરેક્ટ આપણે ડેરિવેટિવ જ લઈશું, લોગ લેવાની જરૂર નથી, પાવરમાં નથી કોઈ વેલ્યુ, એટલે વી આર નોટ ટેકિંગ લોગ, વી આર ટેકિંગ જસ્ટ ડેરિવેટિવ ડાયરેક્ટલી. વીનું ડેરિવેટિવ ડીવી બાય ડી એક્સ, સાઇન ઇનવર્સનું ડેરિવેટિવ 1/√1 માઇનસ રૂટ એક્સનો સ્ક્વેર. રૂટ એક્સનો સ્ક્વેર એટલે એક્સ, બરાબર. હવે ઇન્ટુ કરીને આ તો તમે સાઇન ઇનવર્સનું લખ્યું, હવે એની અંદરનું જે ફંક્શન છે રૂટ એક્સ, તો રૂટ એક્સનું ડેરિવેટિવ 1/2√x. આ ફોર્મ્યુલા તરીકે યાદ રાખો, રૂટ એક્સનું ડેરિવેટિવ 1/2√x થાય. તો આ તમને ડીવી બાય ડીએક્સ મળી ગયું. સો ધીસ ઇઝ અવર સેકન્ડ રિઝલ્ટ. નાઉ ફ્રોમ 1 and 2 ફાઇનલ આન્સર વિલ બી, જો y ઇક્વલ ટુ યુ પ્લસ વી છે તેમાં આપણે ડેરિવેટિવ જ્યારે કરીએ તો yનું ડેરિવેટિવ ડીવાય બાય ડીએક્સ, યુનું ડીયુ બાય ડીએક્સ પ્લસ વીનું ડીવી બાય ડીએક્સ. તો એમાં આ જે ફર્સ્ટ રિઝલ્ટ આપણે શોધ્યું એ ડીયુ બાય ડીએક્સ છે, સેકન્ડ રિઝલ્ટ ડીવી બાય ડીએક્સ. તો બે રિઝલ્ટ્સ મૂકી દઈએ. પહેલાં ડીયુ બાય ડીએક્સનું લખીએ. સો સાઇન એક્સ રેઝ ટુ એક્સ બ્રેકેટમાં એક્સ કોટ એક્સ પ્લસ લોગ સાઇન એક્સ, એક્સ કોટ એક્સ પ્લસ લોગ સાઇન એક્સ, પ્લસ કરીને ડીવી બાય ડીએક્સનું ડેરિવેટિવ લખીએ સેકન્ડ રિઝલ્ટ પરથી. તો 1/√1 માઇનસ એક્સ ઇન્ટુ 1/2√x. હવે અહીંયા બીજું એક વસ્તુ થાય કે આ જે સેકન્ડ રિઝલ્ટ હતું ને એમાં √1 માઇનસ એક્સની જોડે 2√x મલ્ટિપ્લિકેશનમાં છે ને, તો આ 2 તો નહીં પણ રૂટ એક્સની ટર્મ જે છે આ રૂટમાં છે અને એક્સ પણ રૂટમાં છે, તો એક્સને 1 માઇનસ એક્સ જોડે ડાયરેક્ટ તમે મલ્ટીપ્લાય કરી શકો. સો વિલ ટેક મલ્ટિપ્લિકેશન ઓલ્સો. તો જો 1/2 આગળ લખી દઈએ અને એક્સને 1 માઇનસ એક્સ જોડે મલ્ટીપ્લાય કરીએ એટલે એક્સ માઇનસ એક્સ સ્ક્વેર નો રૂટ. સો ધીસ ઇઝ અવર ફાઇનલ આન્સર. Now let us solve ninth question. In ninth question, y equal to x raised to sin x plus sin x raised to cos x. તો બે અલગ અલગ ટર્મ્સની અંદર પાવરમાં પણ એક્સ વેરિયેબલ છે જ, સો લોગ એપ્લાય કરીને સોલ્વ કરવું પડશે. એટલે આપણે પહેલાં યુ અને વી એઝ્યુમ કરી લઈએ. લેટ અસ એઝ્યુમ વન ટર્મ એઝ યુ એન્ડ સેકન્ડ ટર્મ એઝ વી. સો હિયર લેટ યુ ઇક્વલ ટુ એક્સ રેઝ ટુ sin x and v equal to sin x raised to cos x. હવે u વાળું ઇક્વેશન પહેલાં સોલ્વ કરીએ. એમાં એક્સના પાવરમાં sin x છે, તો પાવરમાં એક્સ વાળી ટર્મ આવે ને એટલે log એપ્લાય કરવાનો. સો ફર્સ્ટ ટેક log on both sides. તો log u ઇક્વલ ટુ, હવે પાવરમાં જે હોય એ લોગની આગળ આવી જાય, સો સાઇન એક્સ ઇન્ટુ log x, એક્સનો log, અને જે પાવર હતું એ આગળ આવી ગયું. નાવ ટેકિંગ ડેરિવેટિવ ઇન ધીસ ઇક્વેશન,
log uનું ડેરિવેટિવ 1/u du by dx, અને બીજી બાજુ sin x અને log x, આ બે ટર્મ્સ છે. મલ્ટિપ્લિકેશનમાં u ઇન્ટુ વી રૂલ એપ્લાય કરવાનો. તો પહેલાં sin x એઝ ઇટ ઇઝ, log x નું ડેરિવેટિવ 1/x પ્લસ log x એઝ ઇટ ઇઝ, sin x નું ડેરિવેટિવ cos x. સો મલ્ટિપ્લિકેશન રૂલ પ્રમાણે ડેરિવેટિવ કરી દીધું, બરાબર. હવે 1/u છે તો યુને બીજી બાજુ ઉપર લઈ લો અને યુની વેલ્યુ મૂકી દો. તો du બાય dx ઇક્વલ ટુ યુ, આ નીચે હતો તો ઉપર આવી ગયો, અને યુની વેલ્યુ x રેઝ ટુ sin x ઇન્ટુ બ્રેકેટમાં આખું ટર્મ આવી જશે sin x અપોન x પ્લસ log x into cos x. This is our first result. હવે v ની જે વેલ્યુ છે એમાં પણ આપણે ડેરિવેટિવ કરીએ. સો નાવ v ઇક્વલ ટુ sin x રેઝ ટુ cos x છે, બરાબર. પાવરમાં cos આવ્યું ને, x વાળું ટર્મ છે, વેરિયેબલ વાળું. સો ફર્સ્ટ ટેક log on both sides and then take derivative. તો log v ઇક્વલ ટુ પાવરમાં જે હોય એ લોગની આગળ આવી જાય એટલે cos x log sin x. તો આ રીતે log એપ્લાય કર્યું. નાવ ટેકિંગ ડેરિવેટિવ, log v નું 1/v ઇન્ટુ dv બાય dx ઇક્વલ ટુ, હવે આ એક ટર્મ અને આ બીજી ટર્મ u ઇન્ટુ વી રૂલ પ્રમાણે મલ્ટિપ્લિકેશન રૂલ આપણે એપ્લાય કરીએ. તો ફર્સ્ટ cos x એઝ ઇટ ઇઝ, log sin x નું ડેરિવેટિવ કરીએ તો 1/sin, logનું 1/sin થશે ઇન્ટુ સાઇનનું ડેરિવેટિવ cos થશે, પ્લસ હવે log sin x એઝ ઇટ ઇઝ ઇન્ટુ cos x નું ડેરિવેટિવ માઇનસ સાઇન. પહેલાં cos એઝ ઇટ ઇઝ રાખ્યું અને log sin x નું ડેરિવેટિવ કર્યું, પ્લસ હવે log sin x એઝ ઇટ ઇઝ અને cos x નું ડેરિવેટિવ કર્યું માઇનસ સાઇન. એટલે આ રીતે ઓલ્ટરનેટ કરવાનું છે વારાફરતી. નાવ 1/v છે તો વીને બીજી બાજુ ઉપર લઈ લઈએ અને વીની વેલ્યુ મૂકી દઈએ. સો dv બાય dx ઇક્વલ ટુ v એટલે sin x ટુ ધ પાવર cos x, અને પછી બ્રેકેટમાં આ આખું ટર્મ આવી જશે, તેમાં cos ઇન્ટુ cos સ્ક્વેર થશે. અને એવું ના કરવું હોય તો cos અપોન સાઇન એટલે cot થાય, એટલે cos ઇન્ટુ cot એવું લખાય, cos x ઇન્ટુ cot x. પછી જો પ્લસ અને આ મલ્ટિપ્લિકેશન છે ને એમાં નેગેટિવ છે આ ટર્મ, તો આ માઇનસ જે છે એ આગળ આવી જશે, પ્લસ માઇનસ માઇનસ થશે, અને sin x પહેલાં લખીએ, log sin x પછી. So in this way we will get dv by dx. This is our second result, friends. Now first અને second રિઝલ્ટનું આપણે જો ક્વેશ્ચનમાં આ u પ્લસ વી છે ને એટલે du બાય dx પ્લસ dv બાય dx કહેવાય ને. સો ફર્સ્ટ અને સેકન્ડ રિઝલ્ટ પ્લસ કહીને મૂકી દેવાના. તો લખો જો y ઇક્વલ ટુ પહેલાં u પ્લસ વી લખીએ, ટેકિંગ ડેરિવેટિવ. સો dy બાય dx ઇક્વલ ટુ du by dx plus dv by dx. Now putting value of du by dx and dv by dx from first and second result. From first result, x raised to sin x into sin x upon x plus cos x into log x. આ du by dx ની વેલ્યુ આવી પ્લસ dv by dx ની વેલ્યુ from second result. That is
sin x રેઝ ટુ cos x અને બ્રેકેટમાં cos x into cot x minus sin x into log sin x. So this is our final answer. We are getting dy by dx, which is our required answer.